નર્મદાના ગરુડેશ્વર તાલુકાના 1000 આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બની રહ્યા છે. ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ઝડપી બની છે અને અત્યાર સુધીમાં 665 ઘરોમાં પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પરંપરાગત ઇંધણનો ત્યાગ કરી ગ્રીન એનર્જી અપનાવવાનો છે. લઘુત્તમ 3 પશુ ધરાવતા પરિવારોને 2 ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે. આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં પણ રાહત મળી છે. સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. એક વર્ષથી અમે આ બાયોગેસ વાપરીએ છીએ. અમારે બાયોગેસ રસોઈ બનાવવામાં સરળ રીતે બની જાય છે. જે બોટલ લેવા અમારે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું એ અમારે હવે બોટલ લેવા જવું પડતું નથી અને ઉપરથી પૈસા અમારે ખર્ચવા પડતા હતા. એ પૈસા બી અમારે બચત થઈ છે અને રસોઈ બનાવવામાં બી સરળ થાય. પેલા ગેસ કરતાં તો આમાં ફાયદો જ થયો છે. મારી પાસે 2 ભેંસો છે અને 1 ગાય છે. એનો જે ગોબર હોય એનાથી અમે 10-15 મિનિટમાં છાણ ને પાણી ભેગું કરીને પ્લાન્ટમાં નાખી દઈએ. પછી રસોઈ ગેસ જલ્દી મળી જાય. એનાથી અમારી ઘરવાળી રસોઈ બનાવે અને જે ખાતર નીકળે છે તે અમે કિચન ગાર્ડનમાં શાકભાજીમાં એમ ઉપયોગ કરીએ છીએ. અને પહેલા જે અમારે લેવા જવું પડતું હતું બોટલ ગેસ બજાર લેવા જવું પડતું હતું એના કરતાં સારું રહે છે.